હું હમણાં માયાભાઈ અમે બેઠા હતા ત્યારે હું કહેતો હતો, અમારા એક સંત છે એને મને એક બહુ સરસ વાત કરી, યુવાન મિત્રો ખાસ સાંભળવા જેવી, તમારા જીવનમાં કામ લાગે. એ મહાપુરુષે મને શું કીધું ખબર કે આ વિધિના આંકડા કોઈ દી ફરે નહીં. લખાઈ ગયા બસ વાત પૂરી થઈ ગઈ. મેં કીધું બાપુ નો ફરે તો કે નો ફરે, પણ 3 બાબતું ફેરવી નાખે, વિધિના આંકડાને ફેરવી નાખે. ત્રણ બાબતું. મેં કીધું બાપુ કઈ 3 બાબતું? એક કઠણ સાધના છે ને એ તમારા વિધિના આંકડા ફેરવી નાખે, કઠણ સાધના. બરાબર. બીજું, સદગુરુની દ્રષ્ટિ તમારા આંકડા ફેરવી નાખે. સાહેબ શક્તિપાત કરે ને, આપણે મહાપુરુષો શક્તિપાત કરે. 3 પ્રકારે શક્તિપાત થાય, દ્રષ્ટિથી પણ થાય, સ્પર્શથી પણ થાય અને ચિંતનથી પણ શક્તિપાત થાય. સદગુરુની દ્રષ્ટિ તમારા આંકડા ફેરવી નાખે. અને બીજી મને શું વાત કરી ખબર? મા બાપના આશીર્વાદ તમારા આંકડા ફેરવી નાખે છે. હવે યુવાન મિત્રો ખાસ સાંભળજો, એ મહાપુરુષે મને જે કીધું એ ભીખુદાનભાઈ કળિયુગ છે, આમાં કઠણ સાધના નહીં કરી શકો તમે, કોઈ પણ સંજોગોમાં કઠણ સાધના નહીં થાય. કળિયુગ બેહી ગયો, તમારે સાધના કરવી છે તો તમને કોઈ ચોખ્ખા પદાર્થો નહીં મળે, નહીં ઘી મળે, નહીં તમને ગોળ સાચો મળે, નહીં ખાંડ મળે, નહીં ફૂલ મળે, બધા બનાવટી થઈ ગયા છે ને અટાણે જ. તો તમે કઠણ સાધના નહીં કરી શકો. અને બીજું, સદગુરુ મળવા બહુ મુશ્કેલ છે સાહેબ, એ મળવા મુશ્કેલ છે. અને પછી શું કીધું ખબર? મા બાપ તો ઘરમાં છે, કાલથી સવારમાં સેવા શરૂ કરી દો ને તમારા આંકડા ફરી જાય સાહેબ.